ડુંગરાળ પ્રદેશ અને છેવાડાના જિલ્લામાંથી એક છે છોટાઉદેપુર અને છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે લોકો છેલ્લા 2 વર્ષથી ઊભી થયેલી વધુ એક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે। અહીંના લોકોને નદીમાં ઉતરીને પાણીના પ્રવાહની સામે ચાલીને રસ્તો પસાર કરવો પડી રહ્યો છે। ત્યારે જુઓ જીવના જોખમ ભર્યા દિવસો ગણતા છોટાઉદેપુરના પાવી જેતપુરના લોકોની કડવી હકીકત। 2 વર્ષથી તૂટેલો બ્રિજ, ડાયવર્ઝન પણ ધોવાયું, રસ્તો પસાર કરવો કેવી રીતે? એનો જવાબ છે આ રીતે। નદીમાંથી રસ્તો પસાર કરી લેવાનો, કેમ કે નથી સુવિધા, નથી રસ્તો, બસ તંત્રના આશીર્વાદ છે। લોકો નદીના પાણીમાં પગ મૂક્યાને જાય અને તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો ખુરશી પર પગ દઈને બેઠા છે। પાવી જેતપુરના લોકોની મજબૂરી, નદી પાર કરતા લોકો, પાણીના પ્રવાહને ઓળંગતા લોકો। 2 વર્ષ પહેલા બ્રિજ તૂટી ગયો હતો, તંત્રે ડાયવર્ઝન બનાવીને આપ્યું, પાણી આવ્યું અને ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું। હવે આ લોકો કરે તો કરે શું? રાહદારીઓને છોટાઉદેપુરથી બોડેલી તરફ જવા આવતા 40 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે। નદીના કિનારે શિહોદ ગામ છે, જે ગામના લોકોને સામે કિનારે આવેલ રાસલી ગામ કે જે 1 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં જવું હોય તો પણ 1 કિલોમીટરની જગ્યાએ 40 કિલોમીટરનો ચક્કર લગાવવો પડે અને તેના માટે તેઓ શોર્ટકટ અપનાવે છે। સાહેબ, અમારી મજબૂરી છે અને અંદરથી છરકતા ટાઈમે અમને બીક પણ લાગે છે કે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડ દે, કોઈ નક્કી નથી, અચાનક પાણી આવી જાય તો અમે તો અમારો જીવ જોખમે લઈને પાર કરીએ છીએ અને અમારી મજબૂરી છે સાહેબ, કરવું પડે છે અમારે। બોડેલીથી છોટાઉદેપુરને મધ્યપ્રદેશ તરફ જવા માટે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ માર્ગ બંધ થતા કેટલાક લોકો ખૂબ મોટો ચક્રાવો લગાવવા મજબૂર બન્યા છે। માર્ગ બંધ થતા કેટલાક લોકો તૂટેલા બ્રિજથી અજાણ હોય બ્રિજ સુધી આવી તો જતા હોય છે, ત્યારે ફરીથી તેમણે લાંબો ચક્કર લગાવવો પડે તેવી સ્થિતિ આવે છે। લોકોને એવું છે સાહેબ કે રાસલીથી સિથોલ આવવું હોય તો 40 થી 50 કિલોમીટર ફરવું પડે, રસ્તામાં ખાડા બહુ છે, આના સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં। શું કરે લોકો? મજબૂરી છે લોકોને, અમે કરીએ શું? પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદીમાં પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે। મધ્યપ્રદેશમાં વરસાદ થાય તો પણ આ નદીમાં પાણી આવી જતું હોય છે અને વધુમાં આ જ નદીમાં સુખી ડેમનો પણ પાણી છોડવામાં આવે છે। જો અચાનક નદીમાં પાણી આવી જાય તો એ વિચાર પણ તેમને ચિંતામાં નાખી દે છે। ત્યારે લોકો વૈકલ્પિક રસ્તો જે ડાયવર્ઝન બનાવે તેવી લોકોની માંગ છે, પરંતુ તંત્ર ફરી ડાયવર્ઝન બનાવે તેવી તૈયારીમાં નથી, કેમ કે 2 વર્ષમાં 2 વખત ડાયવર્ઝનમાં 6.5 કરોડના ખર્ચ કર્યો, પરંતુ પાણીનો એટલો પ્રવાહ હોય છે કે ડાયવર્ઝન ટકી શકતું નથી। નેશનલ હાઈવે નંબર 56 પર જે બ્રિજ આવેલો હતો, 2 વર્ષ પહેલા 2 ટુકડા થયા હતા, જેને લઈને તંત્ર તરફથી 6 કરોડના ખર્ચે ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું, પરંતુ આ ધસમસતા પાણીના પ્રવાહમાં ડાયવર્ઝન જ્યારે ધોવાતું હોય તો એવું સમજો કે આ પાણીનો પ્રવાહ કેટલો હશે, છતાં આપ જોઈ શકો છો કે લોકો આ જે નદીમાંથી પસાર થઈ રહ્યા છે જીવના જોખમે। હવે આ જે લોકો જે પસાર થઈ રહ્યા છે, કોઈ ગંભીર ઘટના ના બને તેના માટે હવે તંત્રએ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર। હવે